જેમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ જોર જામેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આવતીકાલે ભાજપના કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા માટે જશે। 576 સીટ ઉપર દરેક સીટ પર 60 થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી। તેમાં પણ સ્ક્રુટનિંગ કરીને યાદી તૈયાર કરવામાં આવી છે। આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પ્રેસ કોન્ફરન્સ જાહેર કરી હતી અને આવતીકાલે વિજય મુહૂર્ત એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન ગુજરાતમાં આવનારા 21મી તારીખે મહાનગરપાલિકાના અને 28મી તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શનમાં વોટિંગ થવાનું છે। ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી પારદર્શક રીતે અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારોના ચયનની પ્રક્રિયા હાથ ધરી હતી। પહેલા તબક્કામાં પ્રદેશમાંથી નિરીક્ષકો જઈને એમણે અલગ અલગ જિલ્લા, અલગ અલગ મહાનગરોમાં ત્યાંના કાર્યકર્તાઓનો, આગેવાનોનો, લોકલ સંગઠન સાથે બેસીને એમનો સેન્સ લીધો હતો અને સંગઠન સાથે બેસીને એમણે 3-3ની પેનલો બનાવી હતી ને આ રીતે લગભગ 576 કુલ મળીને સીટો ઉપર લગભગ એવરેજ 60-70 કાર્યકર્તાઓએ દરેક સીટ ઉપર ટિકિટ માંગી હતી। એની સ્ક્રુટિની કરીને જે પેનલ આવી એ પેનલ પણ 2 વાર છણાવટ કરીને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડની અંદર એની ઉપર ખૂબ વિગતે ચર્ચા કરી હતી। જ્યાં જરૂર પડી ત્યાં વધુ માહિતી મંગાવીને પણ એ ઉમેદવાર માટેની ચર્ચા વિચારણા કરીને એની યાદી તૈયાર કરવામાં આવી છે। હું ચોક્કસપણે કહી શકું એમ છું કે જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી લોકશાહી પદ્ધતિથી ચયનની પ્રક્રિયા કરે છે એવી પ્રક્રિયા અન્ય કોઈ પાર્ટીમાં ચાલતી નથી। એ પણ મારે આપ સૌના માધ્યમથી લોકોને કહેવું છે।